Good morning, friends. Yes, we have discussed the first part of the unit in earlier videos, unit number 9, and today I am going to go further regarding this chapter, unit tune up or teens. O teens, please tune up. તૈયાર થઈ જાઓ, કમિટેડ થઈ જાઓ. તમે તમારી એક્ઝામમાં કેવી રીતે વધુ સારા માર્ક લાવી શકો એ માટે તમને જે કોઈ સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ કરી દો અને તૈયાર થઈ જાઓ, કારણ કે પરીક્ષા તમારી બિલકુલ નજીક છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈશું આપણે કે ચાર મહાનુભાવો ડિગ્નેટરીઝના નામ આગલા વિડીયોમાં આપણે જોયા કે એમાં ચાર મહાનુભાવોમાં 3 પ્રેઝન્ટલી હાજર ફિઝિકલી પ્રેઝન્ટ છે અને એક ઓનલાઈન છે, અને માતા પિતા અને વિદ્યાર્થીઓને એમના વિશે આચાર્યશ્રીએ અવગત કર્યા બાદ હવે આ વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાની સમસ્યા વિશે અહીંયા રજૂઆત કરે છે અને સલાહ મેળવે છે. મિત્રો, તો આપણે આ વસ્તુને અહીંયા પાઠમાં જોઈશું. આગળ એ શું કહેવા માંગે છે? લેટ અસ સ્ટાર્ટ. અ બોય, પેજ નંબર 108. ઓપન યોર ટેક્સ્ટ બુક. On the left side, a boy said. Okay? ત્યાંથી આપણે જોઈશું. Hello sir, I am Bharat from standard 10. My question is to Dr. Mansoori. I read almost 6 hours a day. In spite of this, I hardly remember anything at the end of the day. સમસ્યા લગભગ બધાને છે. ઘણા બાળકો આવું કહે છે, તમે સાંભળ્યું પણ હશે, સારું હું ઘણું બધું વાંચું છું, ઘણી મહેનત કરું છું, છતાં પણ મને યાદ નથી રહેતું. આ સમસ્યા ઘણા બાળકોની છે અને વાસ્તવિકતા એ પણ છે કે બાળકો પુરુષાર્થ કરવાવાળા બાળકો પણ કદાચ ઓછો પુરુષાર્થ કરવાવાળા બાળકોથી વધુ સારા માર્ક લાવી શકતા નથી. એનું કારણ શું? સમસ્યા ક્યાં છે? બાળક ક્યાં અટવાય છે અને પોતે પણ સાયકોલોજીકલી ક્યાં ટ્રીટ કરવા જેવો છે એની માહિતી અહીંયા આપણને મળે છે. ઇન સ્પાઇટ ઓફ ધીસ, અહીંયા તમે તેના મારે કહેવું તમે ઇન સ્પાઇટ ઓફ, આ એક શબ્દ છે. ઇન સ્પાઇટ ઓફ, ઇટ ઇઝ ફ્રેઝ, શબ્દ સમૂહ કહેવાય. તો આ શું કહેવામાં? ઇન સ્પાઇટ ઓફ એવો એનો બીજો સેમ મિનિંગ વાળો શબ્દ ડિસ્પાઇટ. જ્યારે કોન્ટ્રાસ્ટ રહેલો હોય ત્યારે ઇન સ્પાઇટ ઓફ નો ઉપયોગ થતો હોય છે. કેવી રીતે? ઇન સ્પાઇટ ઓફ માય વોર્નિંગ માય સન વેન્ટ ટુ સી અ મૂવી. મારી વોર્નિંગ હોવા છતાં મારો પુત્ર મૂવી જોવા માટે ગયો. કહેવાનો મતલબ શું છે? અહીંયા ક્રોસ છે અને જ્યારે કોન્ટ્રાસ્ટ રહેલો વાક્યની અંદર ઇન સ્પાઇટ ઓફનો ઉપયોગ થાય છે. ડિસ્પાઇટ, એમાં ડિસ્પાઇટનો ઓફ નથી આવતો, શબ્દનો એને જ અર્થ. ડિસ્પાઇટ માય વોર્નિંગ માય સન વેન્ટ ટુ સી અ મૂવી. કહેવાનો મતલબ આ વાક્ય રચના આપણે વાક્ય કમ્પ્લીટ સેન્ટેન્સમાં કેવી રીતે બનાવવી એ આપણે માટે મેં તમને જાણ કરી. જોઈશું અહીંયા વાક્યમાં. ઇન સ્પાઇટ ઓફ ધીસ આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. આટલી બધી મહેનત કરવા છતાં હાર્ડલી રિમેમ્બર એનીથિંગ, ભાગ્યે જ થોડું ઘણું મને યાદ રહે છે. ઇવન માય મોમ gives me brain tonic regularly. But how can I improve my retention? How can I improve my retention? Retention means what? Retention એટલે યાદગીરી. મારે અહીંયા વાક્ય રચના બનાવી છે. મૂળ વાક્ય છે how can I improve my retention? How can I improve my retention? આ વાક્ય કયા વોઇસમાં તમે મને કહેશો? આ વાક્યનો વોઇસ કયો છે? તમારે સ્ટાર્ટ ધીસ વે આ રીતના ટ્રાન્સફોર્મેશનના પોઈન્ટમાં વોઇસ પણ આવી શકે છે કે એક અડધું વાક્ય તમને આપ્યું હોય અને કે આ રીતે બીજા વાક્ય બનાવો, તો એ સમયે અડધું વાક્ય વોઇસ ચેન્જ કરીને આપેલું હશે, પણ પહેલાં તમારે બેઝમાં જવું પડશે કે આ વાક્ય કયા વોઇસમાં છે. અહીંયા વાક્યની અંદર તમે જોશો I is a subject, improve is a verb, and my intention is an object. Okay? સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ SVO પેટર્ન છે અહીંયા.
ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવ વોઇસ. કયું છે? એને એક્ટિવ વોઇસ કહીશું. મારે પેસિવ વોઇસ પણ ટ્રાન્સફર કરવું હોય તો વાક્ય આમ બનશે, હાઉ કેન, પછી ઓબ્જેક્ટને હું આગળ લઈશ, માય રિટેન્શન. મોડલ્સ આવે છે, મોડલ એટલે બી મૂકીશું આપણે, બી ઇમ્પ્રુવડ. વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ બાય મી, અને પ્રશ્નાર્થ રહે છે, ક્વેશ્ચન માર્ક ટુ, હાઉ કેન માય રિટેન્શન બી ઇમ્પ્રુવડ બાય મી. યસ. નેક્સ્ટ, કે મને આવું કરવા છતાં મમ્મી બ્રેઇન ટોનિક આપે છે છતાં યાદ નથી રહેતું, તો હું કેવી રીતે યાદ રાખી શકું? મારે મારી યાદશક્તિ વધારવા માટે શું કરવું જોઈએ? ડોક્ટર મંસૂરી said, Bharat, though you have raised this question, you are not the only one who faces this problem. I am sure there are many here who might be having the same question. Tell me, how many of you have the same question? Many hands go up. All right. Have you heard of the Chinese proverb? I hear and I forget. I hear and I forget. I see and I remember. And I do and I understand. અહીંયા ખૂબ સારી વાત એક વાક્યમાં અહીંયા પ્રોફેસર ડૉક્ટર મંસૂરી સાહેબ કરે છે અને કહે છે કે આ સમસ્યા માત્ર એક વિદ્યાર્થીની નથી, ઘણા બધા વિદ્યાર્થીઓ આનાથી ઝઝૂમે છે, સ્વાભાવિક છે. પણ શું ખબર છે, તમે જુઓ આવી સમસ્યાઓનો સામનો માનસિક રીતે ખાસ થઈ ગયો હોય છે. પહેલાં તો માનસિક સમસ્યા છે, તમે મગજમાં તમારો રસ વિશેની જે માહિતી મેળવો. એક ચાઇનીઝ પ્રોવર્બની વાત કરે છે, કહે છે કે આઈ હિયર, હિયર મીન્સ સાંભળવું, HEAR, અને HERE હિયર મીન્સ અહીંયા, HEAR વર્બ, HEAR. આઈ હિયર એન્ડ આઈ ફોરગેટ, સાંભળેલું ભૂલી જાઉં છું. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, જોઉં છું યાદ રહી જાય છે, માટે જ આપણે ઓડિયો વિઝ્યુઅલનો ખાસ ઉપયોગ કરીએ છીએ. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, જે કંઈ કામ કરું છું બધું જ સમજાઈ જાય છે. ઇટ મીન્સ પ્રેક્ટિકલ નોલેજ ઇઝ ધ બેસ્ટ નોલેજ. બરાબર ને? સૌથી વધુ સારું પ્રેક્ટિકલ નોલેજ છે, અને એવરીવન હેઝ ટુ ક્રિએટ ધીસ ટેકનિક. હાઉ ટુ ડુ, હાઉ ટુ લર્ન, just practice everything. It will be helpful to you. Okay, friends? Bharat said, I don't understand that. Just tell me, what should I do so that I don't forget? એવું કંઈક બતાવો જેથી હું ભૂલી ન જાઉં. Dr. Mansoor said, see, there is no fixed method of improving retention. રિટેન્શનને ઇમ્પ્રૂવ કરવા માટેની કોઈ ફિક્સ્ડ મેથડ નથી. નો ફિક્સ્ડ મેથડ ઇમ્પ્રુવિંગ રિટેન્શન, એટલે કે જ્યારે તમારી યાદશક્તિને સુધારવાની કોઈ મેથડ નથી, કોઈ દવા નથી, પણ કે છે however you need to identify the way in which you learn. Let me clarify it. There are different learning styles. હવે એમને સમજાવે છે કે તમે જે પદ્ધતિએ ભણો છો એ પદ્ધતિ તમે જાતે વિચારો તો કેવી રીતે. જો દરેકની પોતપોતાની પદ્ધતિ હોય. ઘણા એવા બાળકો પણ મેં જોયા છે કે જેમને સંગીત વાગતું હોય વાંચવાનું ગમે. ઘણા એવા બાળકો પણ છે રાત્રે ઉઠીને વાંચે, પહેલાં ઊંઘી જાય પછી ઉઠીને જ વાંચે, એમને નહીં ગમે. ઘણા એવા પણ છે સળંગ વાંચીને પછી સૂઈ જાય. ઘણા એવા છે જે ભૂખ્યા પેટે વાંચે તો યાદ રહે, અને ઘણા એવા છે પેટમાં બરાબર નાખીને બેસે તો યાદ રહે. ઇટ ઇઝ ડિપેન્ડન્ટ અપોન વન્સ ઓન ફિઝિકલ મેન્ટાલિટી. શારીરિક માનસિકતા, તમારે શરીરને કેવું અનુકૂળ છે એ પોતાની માનસિકતા બંધાઈ જાય છે. મને આ જ અનુકૂળ છે, હું બહાર ખુલ્લામાં બેસું તો જ મને ગમે, મને બગીચામાં જ વાંચવાનું ગમે. ઘણા કે ના, હું તો યાર એકદમ શાંત વાતાવરણ હોય ને તો જ વાંચું. પોતપોતાની પદ્ધતિ પ્રમાણે જતા હોય છે. એમ તમે તમારી સ્ટાઇલ પર જાઓ, તમને શું અનુકૂળ છે એ જ વગે છે. યુ લર્ન બાય લિસનિંગ, ઘણા સાંભળીને, રાઇટિંગ, ઘણા લખીને, ડ્રોઈંગ, ઘણા દોરીને,
flowcharts and diagrams, by discussing, by reflecting thinking and so on. ઘણા ચર્ચા દ્વારા, ઘણાને રિફ્લેક્ટિંગ થિંકિંગ વિચારો દ્વારા કહેવાનો મતલબ everyone has his own style to remember, to learn. Just think it and just identify it. તમે તમારી પદ્ધતિને પહેલા ઓળખી લો અને પછી તમે એના પર જાઓ. એટલે you need to identify which style suits you the best for different subjects. So why? For example, to write an essay, you brainstorm ideas and create a web, followed by arranging the ideas logically and constructing meaningful sentences. તમે જોશો લોજિકલી, તાર્કિક રીતે આ જે એલવાય લાગે છે, એલવાય એ વર્બને કંઈક ઉમેરો કરે છે એટલે એને એડવર્બ કહેવાય છે. એડવર્બ, વર્બમાં જે એડ થાય, એડવર્બ, હાઉ ધ એક્શન ઇઝ ગોઈંગ ઓન, હાઉ ધ એક્શન ગોઝ, ક્રિયા કેવી રીતે થાય છે એ બતાવવા માટે એડવર્બનો ઉપયોગ થતો હોય છે. જનરલી એલવાય લાગે છે. હાર્ડ અને ફાસ્ટ શબ્દોને એલવાય લાગતો નથી. કે છે જુદી જુદી એક્ઝામ્પલ કે રાઇટ લખવાની પદ્ધતિ, એસે લખવું હોય, આઈડિયાને ક્રિએટ કરો, વિચારો ખીલવા દો અને એક ઝાડુ બનાવો, એમાં તમે આઈડિયા પસંદ કરો, તમને કેવી રીતે અનુકૂળ આવે તમે યાદ કરી શકો છો કે નહીં, મિનિંગફુલ બાબતોને લોજિકલી એક તાર્કિક રીતે તમે એકત્ર કરો અને પછી આ તમને લોંગર ડ્યુરેશન, એક લાંબા અંતર માટે, ડ્યુરેશન માટે તમને યાદશક્તિ રહેશે, યાદ રહેશે. આ પદ્ધતિ છે. ઘણી એવી ઘટનાઓ તમારામાં હશે જે વર્ષો પહેલની હશે પણ ઘર કહી ગઈ છે, જે નથી નહીં જતી હોય. તમે એને રિપીટ પણ ના કરો, યાદ પણ ના કરો, પણ યાદ તમારામાં છે જ. કેમ? એ ઘટના તમારા હૃદયમાં કોતરાઈ ગઈ છે, વણી ગઈ છે તમને. તો એવી બધી બાબતો તમે જાતે વિચાર, કઈ ઘટના કેવી રીતે મને યાદ રહી જાય છે. That will help you in improving retention. And Bharat, now stop taking brain tonics. They simply do not work anyway. વાત સાચી છે. બ્રેઇન ટોનિક્સ જે બધા લે છે મગજની શક્તિ વધારવા માટે, આમ ને તેમ, એ વાત ખોટી છે. કે છે ખરેખર બ્રેઇન ટોનિક શું છે? બ્રેઇન ટોનિક એ કંપનીઓને વેચવા માટે માર્કેટિંગ કરેલી વસ્તુ, સેલિંગ કરવા માટે કંપનીઓ શું કરે છે ભાઈ, એને પ્રચાર કરે છે અને લોકો એને એ પ્રચારને ખૂબ ધ્યાનથી નિહાળે છે, સમજે છે અને ફરી પાછા એને ફોલો કરે છે. ઘણી વાર બ્લાઇન્ડલી ફોલો કરે છે. મિસ્ટર એક્સ આ વાપરે છે માટે હું વાપરું. ના, એવું નથી. ખરેખર આપણને શું અનુકૂળ છે. અને બ્રેઇન ટોનિકથી જો ખરેખર બધાને સંપૂર્ણ યાદ જ રહી જતું હોય તો બધા બ્રેઇન ટોનિકનો ઉપયોગ ના કરે, કરે, પણ એવું નથી. તમે તમારી પદ્ધતિ પર જાઓ, આઈડેન્ટિફાઈ યોર સેલ્સ અને ધેન ડિસાઇડ વોટ ટુ ડુ. જે બ્રેઇન ટોનિક તું બંધ કરી દે અને વિચાર વગર ટોનિકે તું કેવું યાદ રાખી શકે છે. બરાબર છે. વાવ, that sound great. I wasn't aware of it. Thank you, sir. મને ખરેખર ખબર નહોતી સાહેબ, આપનો આભાર. અને હવે અહીંયા બીજી એક લેડી, એક યુવતી, એક સ્ત્રી, યુવતીને કહી છે આપણે સ્ત્રી કહી, કારણ કે એની પેરેન્ટ્સ અહીંયા એટલા માટે. તો એ સ્ત્રી પોતાનો પ્રશ્ન લઈને આવે છે. હેલો ડૉક્ટર મિસિસ સેલર, આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી and my son Shaleen is in standard 9. He spends too much time in playing games and watching TV. And because of that, his study suffers. What would you advise him at this juncture? That means એનો સમય રમતમાં અને ટીવી જોવામાં પસાર કરે છે. હોય આજકાલ ઘણા બાળકોને આવા થઈ ગયા છે. પુરુષાર્થ કરવો ન કરવો પડે, વાંચવું ભણવું નહીં, બસ મનગમતી પ્રવૃત્તિમાં રમવું, ટીવી જોવી, કોમ્પ્યુટર ને ગેમ્સ ને મોબાઈલ ને આ બધું થઈ ગયું છે. પણ એમાંથી બહાર નીકળવા માટે મા બાપ બહુ ચિંતાતુર હોય છે. બાળકો ન સમજે એટલે અતિરેક કરે છે. જ્યારે ત્યારે મા બાપને ઘણો પ્રશ્ન થાય છે કે જે ડૉક્ટર મિસિસ શરદ કહે છે,
ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? અહીંયા છે. Mrs. Trivedi points to her son sitting next to her car. Well, it is quite normal at this age for students to get tempted to play and watch TV. રમવું અને ટીવી જોવી એ તો એકદમ આજકાલ વિદ્યાર્થીઓમાં ટેમ્પટેડ એટલે લલચાવી લોભાવની વસ્તુ થઈ ગઈ છે, એમનામાં સાહજિક થઈ ગયું છે. However, there should be a time limit for the same. What I personally feel is total avoidance of games and TV is not the solution. अब आप શું કે ટીવી બંધ કરી દો, રમત બંધ કરી દો, બંધ કર, એ પણ સોલ્યુશન નથી. એને રમતનો સમય પણ આપો, ટીવી જોવાનો સમય પણ આપો, વાંચનનો સમય પણ આપો અને ભણવા માટે તમે જોડે પણ બેસો, થોડોક સમય તમે પણ ફાળવો, થોડોક સમય એની સાથે એકલા આપો. કહેવાનો મતલબ શું છે કે બાળકને દરેક પ્રવૃત્તિમાંથી અટકાવી દેશો એ પણ કંઈ સોલ્યુશન નથી. પ્રવૃત્તિ નહીં થવા દો એ પણ સોલ્યુશન નથી. દરેક પ્રવૃત્તિને ન્યાય આપીને ચાલો. આગળ કહે છે ઇન ફેક્ટ ધેટ ઇઝ ક્રુઅલ એન્ડ અનનેચરલ. બાળક પર ઘાતકી હિંસક કૃત્ય કહેવાય કે તમે અટકાવી દેશો એને. એન્ડ અનનેચરલ, આ કુદરતથી વિરુદ્ધમાં. Rather, parents should make sure that there is a balance between study and play hours. એક અભ્યાસ રમતના કલાકો આ બંને વચ્ચે બેલેન્સ જોઈએ કે છે. Games, music and entertainment are quite essential for physical and mental health. They help reduce stress. સંગીત કહેજો, રમતો કહેજો અને આ બધી જ વસ્તુ જે એન્ટરટેનમેન્ટ મનોરંજનની વાત છે એ મેન્ટલ હેલ્થ એના માટે ક્વાઇટ એસેન્શિયલ એક અનિવાર્ય બાબતો છે. જરૂરી એટલું નહીં, અનિવાર્ય છે એ હોય એ વિકાસ માટે પણ જરૂરી છે. અને પછી આ બાબતોથી તમે અટકાવી દો બાળકને, તેનો વિકાસ રૂંધાય છે માટે તમે અટકાવી શકો નહીં. આજે આપણે આ વિડીયોમાં આટલે સુધી રહેવા દઈશું. હવે એના પછીનો ભાગ, બીજો પ્રશ્ન અને એ પ્રશ્નનું સોલ્યુશન વગેરે ચર્ચા માટે આપણે યુનિટ નંબર 9ના પાર્ટ 3ના વિડીયોમાં જોઈશું. તો આજે આટલે સુધી રહેવા દઈએ. આપ આ વિડીયોને પુનરાવર્તન કરશો, એમાંથી સમજવા પ્રયત્ન કરો. ઘણા બધા નવા શબ્દો છે અંદર, એ શબ્દોને તમે જુઓ, વાગોળો, વિચારો અને સમજો તો તમને ઘણું સોલ્યુશન મળશે. અને સૂચનાઓનું પાલન કરો. નવા વિડીયોમાં જોઈશું આપણે એના પછીનો ભાગ. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.